ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. સવારમાં જે હું ટોસ લેવા માટે આવ્યો છું. આપણે ટોસ લઈ લીધા છે, હવે જઈએ આપણે ઘરે અને ખાઈએ ચા અને ટોસ. જો ભાઈ આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. મિલ્ક ટોસ છે, સાથે ચા છે, અને આ મેડમે જો સવારમાં હાંડવો અને લસણ વાળી ચટણી. બોલો, તેલ લસણ વાળી ચટણી કોણ ખાય હવારમાં? હાંડવો મને બહુ ભાવે. તો જો આપણે કાલે હાંડવો વધારે જ કર્યો તો પડ્યો છે ને, એટલે આપણે ખાઈ છીએ અત્યારે. બાકી હું રોજ હમણાં સફરજન જ ખાઉં છું. જાડુ તે કીધું હાંડવો બહુ ભાવે. ઓકે, તને કઈ વસ્તુ છે જે બહુ નો ભાવે? મને ગાંઠિયા છે ને લિટલ બીટ ઓછા ભાવે. સાચી વાત છે. અમારે બેને ઊંધું થયું છે. મને ગાંઠિયા બહુ ભાવે, ગાંઠિયા સેજે નો ભાવે. મને હમણાં ખબર નહીં, સવારમાં ભાખરી તો મને હાવ નથી ભાવતી. ભાખરી ખાવ ને તો મારા પેટમાં હાલે ને, એટલી કેવી ખાવ અને પછી મને આમ છે ને અમુક મજા ન આવે, એટલે ભાખરી ખાવાની મેં હાવ બંધ જ કરી દીધી. પણ સફરજન સારું સવારમાં. સફરજન જ ખાવ. આજ આપણે હાંડવો ખાધો છે. ચાય હમણાં સવારમાં તો કેટલા દિવસથી મેં પીધી જ નથી. ઓકે, જો અને મેડમ છાસ લઈને બેઠા છે. મને એમ ન લાગે બ્રેકફાસ્ટ કરવા બેઠે, મને એમ લાગે ડિનર નો ટાઈમ થઈ ગયો. જો ડિનર જ છે અડધું. હાલો બધા ડિનર કરવા. જો કે ડિનર ની આઈટમ જ બ્રેકફાસ્ટ માં આવીશ કા. જો ભાઈ થોડુંક ઘણું કામ પતાવીને પછી નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે. અને તમારા બધા માટે ખુશ ખબર છે કે ટૂંક સમય નહીં પણ ઘણા બધા સમય પછી છે ને અમે એક ઇન્ટરનેશનલ ટ્રીપ નો પ્લાન કરીએ છીએ, પણ હજી કશું ફાઇનલ થી ક્યાં જવાનું છે, શું બજેટ છે, અમે 1% વિચાર્યું નથી. પણ મનમાં ખ્યાલ આવે છે, કારણ કે પ્લાનિંગ કરવું હોય તો બહુ વહેલા કરવું પડે, કારણ કે ફ્લાઇટ છે, હોટલ બુકિંગ બધું પહેલા થઈ જાય. તો તમે લોકો અમને સજેસ્ટ કરો કે અમારે કઈ કન્ટ્રીમાં જવું જોઈએ. હવે તમે છે ને અહીંયા નજીકની ઇન્ડિયા આજુબાજુની કન્ટ્રી કહેજો ને, થોડીક બજેટ વાળી કહેજો. હવે તમે લોકો લખશો યુરોપ, અમેરિકા, તો એ હાલમાં પોસિબલ નથી. એક તો બજેટ વાઇઝ એ પોસિબલ નથી, અને એના માટે થોડું વધારે પ્લાનિંગ જોઈએ. તો ટૂંક સમયમાં નહીં પણ થોડા ઘણા સમય પછી અમે એક પ્લાન કરવાના છે ઇન્ટરનેશનલ ટ્રીપ નો. જરી કે મારી પાસે અપડેટ લે તમને કહી દીધું, પણ તમે લોકો પછી રોજ કમેન્ટ ન કરતા કે ભાઈ ક્યારે જવાનો છો, આ મહિનામાં જવાના છે. કાંઈ બી અપડેટ હશે તમને લોકો સામેથી આપી દઈશું. મનમાં વિચાર આવ્યો એટલે તમને લોકોને પૂછી લઉં કે કઈ કન્ટ્રીમાં જાય. ફટાફટ કોમેન્ટ કરો. તો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોઈ કરવાની શરૂ કરી દીધી છે. તો સૌથી પહેલા તો જો આપણે ટિંડોરા બટેકાનું શાક વઘારી નાખ્યું છે અને રોટલીનો લોટ બાંધી નાખ્યો છે. તો આજે બપોરે જમવામાં શાક રોટલી જ બનાવવાના છે. તો શાક મેં વઘારી નાખ્યું છે અને અહીંયા બધાને છે ને થોડું કડકડું શાક ભાવે, એટલે જો આપણે ઉપર ડીશ કાંઈ નથી મૂક્યું, એમને થોડીક વાર છે ને કડકડું શાક થવા દેવું, અને એના પછી આપણે એવું લાગશે ને તો થોડીક ઉપર ડીશ મૂકીને પાણી નાખીને પછી શાક ચડવા દેવું. તો ટિંડોરા બટેકાનું શાક છે ને બધાનું જો કે ઘરમાં ફેવરિટ જ છે, અને હવે જો કે મને બહુ એટલે બહુ જ ભાવે છે. અને આજે તમે જોઈ શકો છો કે આપણે જો હેર વોશ કરી નાખ્યા છે. હેર વોશ કરવાનું હોય ત્યારે મને બહુ કંટાળો આવે. તમને જો હેર વોશ કરવાનો કંટાળો આવતો હોય તો કોમેન્ટમાં કહેજો. પણ હવે છે ને હું વાળ વધારે મેલા નથી થવા દેતી, કારણ કે વાળ છે ને વધારે મેલા થાય ને તો પછી બહુ વધારે પડતો હેરફોલ થાય છે. એટલે મેક્સિમમ હું છે ને 5 દિવસ છે ને જવા દઉં, પછી હેર વોશ કરી નાખું. લાઈક આજે ધોયા ને તો હવે 4 દિવસ જવા દઈને 5મા દિવસે હું પાછા હેર વોશ કરી નાખીશ. તો કેટલા દિવસથી છે ને સુખડી ખાવાની બહુ ઈચ્છા થતી હતી, તો આજ ફાઇનલી મેં કીધું વાતાવરણ એટલું મસ્ત છે ને ઠંડુ તો થોડીક એવી સુખડી કરીને ખાઈ લઈને. મને સુખડી છે ને ગરમ જ ભાવે, એટલે આપણે જો થોડોક એવો લોટ લીધો છે. આટલા 2-3 ઢેફલી આપણે ખાવું ને બધા 2-3 ઢેફલી ખાય ને એટલી સુખડી આપણે કરવાની છે. અને જો ટોપરું કાજુ અને બદામ તને થોડાક એવા લીધા છે, કારણ કે સુખડી બહુ ઓછી કરવાની છે એટલે. અને હજી ગોળ વાતરવાનો છે, તો ગોળ વાતરી અને પછી છે ને આપણે સુખડી બનાવવા માંડી. અને સુખડીમાં સેજ એવી બનાવી નાખો ને એટલે થોડીક પોચી સુખડી થાય. ગઈ વખતે ટીચકુભાઈ એની હાટું સુખડી બનાવી હતી ને બહુ જ મસ્ત બની હતી, પણ એ થોડીક એવી જ બની હતી. તો આજે આપણે થોડીક એવી બનાવી લઈએ, આઈ હોપ સારી બને. તો જો આપણી ગરમા ગરમ સુખડી તૈયાર થઈ ગઈ છે. હાલો બધાય ખાવા. જો ભાઈ આજે રસોઈમાં મારું ફેવરિટ છે ભાઈ ટિંડોરા બટેકાનું શાક. કેટલા દિવસ બાદ ખાઉં છું. આમાં શું છે જાડુ? એમાં દૂધ છે. ઓકે, દૂધ છે. અને મારો ફેવરિટ સંભારો. જો ભાઈ આ સંભારો એકદમ સિમ્પલ આવે પણ મારો ફેવરિટ છે. ઓનલી કોબી છે અને ટમેટા છે, બીજું કશું નહીં નાખવાનું આમાં. જો આ મારો ફેવરિટ સંભારો છે, એકદમ સાદો ને સિમ્પલ. અને આ શાક તને ભાવે ની પ્રમાણે કડકડિયું કર્યું છે. અચ્છા, ઓકે, કડકડિયું છે. હા ભાઈ ટિંડોરા બટેકા મને હું ઓબ્સેશન છે, વાત જવા દો. મને મારું ફેવરિટ થઈ ગયું છે. મારું ફેવરિટ થઈ ગયું છે. જો ભાઈ અત્યારે જાડોએ બનાવી છે સુખડી, અને ભાઈ આપણે ખાધી મોજ આવી ગઈ. અને આ જે પહેલાનું જે બી ગળપણ છે ને અત્યારના છોકરા, ઇવન મને ગણી લ્યો, આપણને કોઈને ભાવતું ન હોય, એની પાછળનું મને એવું લાગે કારણ એ જ છે કે આપણે જમવા સાથે છે ને આપણા મમ્મી છે ને આ બધું પીરસતા હોય, એટલે આપણને ગળપણ ઓછું ભાવે. પણ આને તમે છે ને ક્યારેક જમવા સાથે નહીં પણ એકલામાં ખાવ, મીન્સ કે રોંઢે છે કે ગમે ત્યારે ભૂખ લાગી હોય તો આનો સ્વાદ છે ને તમને ડબલ આવે. અત્યારે રોંઢે ખાધી ને ભાઈ, કાજુ કતરીથી કમ નથી આપે ઉખડી. જો ભાઈ રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, અને આજે જે રસોઈ બને છે ને એ પણ મારી ફેવરિટ છે. બપોરે મારી જાડુ ફેવરિટ એટલે ટિંડોરાનું શાક અને રોટલી. અને અત્યારે જો ભાઈ મારું નવું ફેવરિટ છે. શું બનાવો છો મેડમ? તમારા જ મોઢે કહી દો બસ. છાલ વાળું બટેકાનું શાક અને ખીચડી. ઓકે ભાઈ, હમણાં મને છે ને ખીચડી અને બટેકાનું શાક છે ને બહુ ભાવે છે. એકદમ સાદું થઈ જાય અને મજા આવે. કા જાડુ? નીરવને છે ને આમ સાદી ખીચડી નો ભાવે, પણ બટેકાનું શાક આરે હોય તો એને ભાવે છે. આ ખાલી ખીચડી કરે ને તો આપણું કામ નહીં,
પણ જો ભાઈ બટેકાનું શાક હોય અને સાદી ખીચડી હોય ને તો જમાવટ નહીં એના જેવી જાડું. સાચી વાત છે. તો હાલો બધા ખીચડી ખાવા. મમ્મી તમારા વખતમાં તમે જ્યારે નાના હતા, અમાર જેવડા કાં તો નાના, અમાર જેવડા હોય ત્યારે તો લગ્ન થઈ ગયા, પણ નાના હતા ત્યારે તમે રૂટીનમાં શું બનાવતા? મીન્સ કે રોજ રોજ શું હોય બસ આ સાદું જ હોય. કઢી ખીચડી જાજી પેલા બનતી. અચ્છા કઢી ખીચડી જાવી. ત્યારે ભાત નો બનતા ને એટલા બધા? ના હોતા જ નહીં. હવે એવું કઈ એટલે ઓલા જુગની નથી. એમ નહીં તો બધા એમ કહેતા ને કે ભાત ઓછા પણ બનાવતા. એ તો બા મોટા બાની વખતનું હોય. અચ્છા ઓકા બાની વખતમાં ભાત નતા. ત્યારનું હોય. અત્યારે હું તો પણ આ યુગની જ છું. હો ઓકે. અને તમારા સમયમાં ઢોસા કેવું તમે બનાવતા? બધું હતું. ઢોસા બનાવતા હોતો તમે? ઢોસા હતા, પછી પકોડા ને ઈ વધારે બનતું. પકોડા ને એવું ભજીયા ને એવું વધારે બનતું છે. ભજીયા વધારે બને. એટલે મને ઢોસાનું જાણીને નવું લાગ્યું. ઢોસા ને એવું તો પકોડી બનતી? અમદાવાદમાં આવીને ઢોસા ને એવું બનાવવા માંડ્યા હતા. ત્યાં તો બધા તો આમાં ઓલા પકોડા જાજા બનાવતા. પકોડા કારણ કે ભજીયા ટાઈપ નું હોય, ચણા લોટ મળી જાય બધી. હા, બધું અમરેલી બધે બહાર જાતા ને ગામડે રહેતા ને તો હા. સિટીમાં જઈને તે લઈ આવી. પણ રોજ હું બને કઢી ખીચડી ને એવું બધું કે? હા, કઢી ખીચડી શાક, અને શાક કયું વધારે બનતું તમારે? બાજરાના રોટલા બધું શાક. એમ નહીં, બાજરાના રોટલા પણ સૌથી વધારે શાક મીન્સ કે? શાક તો વધારે રીંગણા હોય તે સીઝન હોય ને અચ્છા તો જાત- રીંગણા શાક ને બાજરાના રોટલા તો જો કે એકાતરા કાં તો રોજ હોય. શાક ને ખીચડી ને બાજરાના રોટલા ને બધું બનતું. ભાખરી ને બધું બનતું જ. અચ્છા દાબેલી વડાપાવ એ બનતા. પાવ મળી જતા ત્યારે? કાંઈ ન મળતું તઈ. અમરેલી જવું પડતું. અમરેલી જ બધું મળી જાય ને? સમોસા બનાવતા બધું હતું અમારા સમય કઈ. ભાઈ તમારા જમાનામાં કઈ મળતું કે નહીં? અમારા જમાનામાં જો મળે જ છે. આ બનાવું છું ખીચડી ને બટેકાનું શાક ને બધું. તમારા જમાનામાં ભાઈ ફાયદો છે, જો બધું મળે. ભાઈ મેગી નો સ્ટોક આપણે કરીને રાખ્યો. જો ભાઈ મેગી ફૂલે ફૂલ પડી છે. આ લોકોને તો ભાવતી નથી, આપણને ફૂલ ભાવ એટલે ખાઈએ. કાંઈ નહીં, હું પેલા ખીચડી ગોતી લઉં. એવું છે? ડબ્બા ચેન્જ થઈ ગયા છે કારણ કે હમણાં એક બે ડબ્બા ધોયા ને એટલે. અને અમારે છે ને ઘરમાં કાયમી એવું દાળ ભાત કરું ને તો કાયમી છે ને બધા ડબ્બા મેં જ બદલી નાખ્યા એટલે કાયમી મારે ગોતવા. કાંઈ વાંધો નહીં, ગોતો બીજું હું. આપણે મેગી મૂકી દઈએ એની જગ્યાએ. ભેળો કે નહીં ડબ્બો તારો? તું એ સામે છે હું કેમ ગોતું? કાંઈ નહીં, ગોત બસ સાઈડમાં આવી જાઓ. હું નીકળશ જોઈએ આમાં. નીકળ્યું કેમ? પૈસા ભર્યા હોય એને જેમ સિક્રેટલી ખોલે છે. સિક્રેટલી ખોલવું પડે ને તો બધું મારું જોઈ જાય તો. મને થોડી વાનગી આવડે છે. આમાં શું છે? આમાં છે એક છાસનો મસાલો છે. તમે ઘણા લોકોએ પૂછ્યું છે ને કે તમે જ્યારે કાકડી ને એવું બધું સુધારો તો એની ઉપર હું નાખું, છાસમાં હું નાખું છું. તો છાસનો મસાલો અમે ઘરે બનાવેલો છે. અને આ છે કાચા ભૂંગળા જે અમે બહારથી લાવેલા છીએ. ઓકે, છાસના મસાલાનો ભાઈ તમને ખબર પડી ને ઘરે જ બનાવેલો છે. અને આ મેડમે હમણાં જ હજી 2 દિવસ પહેલા જ ખીચડી બનાવી હતી તો એ ડબ્બો ખોઈ નાખ્યો છે. હા હા, જો અહીંયા નીચે જતો અહીંયા જતો મને એમ કે ઈ નહીં હોય એટલે મેં ઉપર ના બધે ખોઈને બોલો. જો ભાઈ ખીચડી અને બટેકાનું શાક આપણે ચોળી નાખ્યું છે અને બધા લોકો આજ જો ચોળી નાખ્યું છે અને જમવા માટે બેસી ગયા છે. કેવી છે ખીચડી અને બટેકાનું શાક? બહુ એટલે બહુ મસ્ત. આમાં મસ્તનું હોય જેવી હોય એવી હોય. અને મેં બટેકાનું શાક જો એટલું બધું નાખ્યું છે એટલે મારી જો બધા કરતા ખીચડી એકદમ લાલ લાલ થઈ ગઈ છે. અચ્છા એવું છે. અને મમ્મી જો આજે શું છે મમ્મી તમારે? મારે 11 છે. 11 છે એટલે મમ્મી જો સફરજન ને એવું બધું ખાય છે. બસ આટલું જ ખાવાનું છે. આટલા જ સફરજન ખાવાના છે કા? હા, એક જ સફરજન છે. જો કેવડું મોટું સફરજન છે. જો ભાઈ શનિવારની રાત છે ને પાછા જો બધા પત્તા રમવા માટે ભેગા થઈ ગયા છે અને પત્તા બટાઈ ગયા છે. જો આપણે આવા પત્તા આવ્યા છે તો અત્યારે જો પત્તા રમીને આવી ગયા છે ઘરે અને વાગી ગયો છે ઓલમોસ્ટ 1:30. અને આજે આપણે જો પાર્સલ જે મગાવ્યું હતું ને ફાઇનલી ડિલિવર થઈ ગયું છે. અને આ પાર્સલ બહુ દિલથી કરીબ છે કારણ કે આમાં જે વસ્તુ મગાવી છે ને ભાઈ ધમાકેદાર છે. પણ સોરી આ વ્લોગમાં તમને જોવા નહીં મળે. આવનાર જે વ્લોગ છે ને એમાં આનું અનબોક્સિંગ કરશું અને આમાં હું અમે મગાવ્યું છે એ તમને બતાવશું. તો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં હે જાડુ. અને આજે જ અમે અનબોક્સિંગ કરી દે પણ અમને એવું હતું કે બપોરે આજ પાર્સલ આવી જાય પણ બપોરે ન આવ્યું છે કે રાતે આવ્યું અને રાતે મોડું આવ્યું. ત્યાં અમારે છે ને રીધિન ઘરે જવાનું થઈ ગયું. બાકી તો તમને આજે જ જોવા મળી જાય. કઈ નહીં, હવે કાલે તમને બતાવી દે હું. ઓકે, તો આજનો દિવસ તો બસ જો આવો હલકો ફુલકો રહ્યો. તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક કરવાની, મસ્ત મજાની કોમેન્ટ કરવાની, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને નીરવ ગેમ રમે ને ત્યારે મને પૂછે ઈ કે તું સો કોણ? આજ તો મને નીરવ એવું પૂછી લીધું. અચ્છા ઓકે, પત્તાની ગેમ. હા, પત્તાની ગેમ રમતો હતો ને તો મેં નીરવને કંઈક પૂછ્યું તો નીરવ કે તું સો કોણ? એટલે મેં એમ કીધું કે એમાં એવું હોય કે ટીમ પાડીને રમવાનું હોય કે આપણી ટીમ વિરોધ ટીમ. એટલે કીધું તું સો કોણ એમ એટલે કે આપણી ટીમ કે વિરોધ ટીમ? એમ નહીં, તું તો મને લાગે દાંત કાઢતો હશ. હું તારી પત્ની છું, પત્ની મિસિસ લાઠિયા છું. મિસિસ લાઠિયા પણ હું ગેમ ના અકોર્ડિંગ પૂછતો હતો એમ. ઓકે, વાંધો નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સારા બાય બાય.